નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે અંગ્રેજી વાંચવા માટેના જે નિયમો હોય છે ને, કારણ કે એ નિયમો નથી ખબર હોતી ને, એટલે જ ક્યાંક ને ક્યાંક આપણે કોઈ શબ્દોનો ઉચ્ચાર ખોટો કરી નાખીએ છીએ. પણ પરફેક્ટ આપણને અમુક નિયમો ખબર હોય કે ભાઈ આવું હોય ને એટલે આમ વંચાય. તો એવા જે આપણા અંગ્રેજીમાં 5 સ્વર આવે છે, એ, ઈ, આઈ, ઓ, યુ, અને 99.99% શબ્દોનો ઉચ્ચાર આ સ્વરથી જ થતો હોય છે. મતલબ એના ઉપર જ નિર્ભર છે. તમે ગમે અંગ્રેજીનો શબ્દ જોજો, સ્પેલિંગ જોજો, એમાં મોસ્ટલી લગભગ શબ્દોમાં 99% શબ્દોમાં ક્યાંક ને ક્યાંક સ્વર હોય જ છે. 98-99% શબ્દોમાં સ્વર હોય જ છે અને એના આધારે જ એ શબ્દનો ઉચ્ચાર છે ને એ નક્કી થતો હોય છે. તો આજે 5 સ્વર છે, એ, ઈ, આઈ, ઓ અને યુ, 5. હવે 5 સ્વર જ્યારે અલગ અલગ રીતે સ્પેલિંગમાં આવે ને ત્યારે એ અલગ અલગ છે ને એના ઉચ્ચાર કાઢે છે. જેમ કે એ છે ને એના 11 ઉચ્ચાર છે, 11 નિયમો છે. એવી જ રીતના ઈ ના 10 નિયમો છે. મતલબ કે જ્યારે કોઈ શબ્દમાં ઈ આવે, ઈની સાથે કંઈક બીજો શબ્દ આવતો, એવા ઈ ના 10 નિયમો છે. આઈ ના 9 છે, ઓ ના 12 છે અને યુ ના 9 નિયમો છે. ટોટલ 51 નિયમ, 51 ચાંદ લો ભાઈ. એટલા નિયમો પરફેક્ટલી હોય એટલે તમે કોઈ પણ શબ્દ ઇઝીલી વાંચી શકશો. એક શબ્દમાં તકલીફ નહીં પડે વાંચવામાં. અચ્છા, આ શબ્દને આ જ રીતે વંચાય. ઓકે, તો શરૂઆત કરીએ આજના સેશનની. 1 બાય 1 રૂલ જોતા જઈએ અને મારી સાથે સાથે શબ્દો જોતા જાજો, એટલે તમને ક્લિયર થતું જાય કે કઈ રીતે કયા શબ્દને કયો નિયમ લાગુ પડે છે. વધારે સમય ન લેતા વિડીયોને એક લાઈક કરી દો, શેર કરી દો, અને સ્પેશિયલ વિડીયો છે તમારા માટે. એટલે એક તમારા જે લોકોને વાંચતા નથી આવડતું એના લિંક શેર કરી દો અને કમેન્ટ સેક્શનમાં 3 રેડ કલરના હાર્ટ છે ને મૂકવાના છે. કારણ કે મસ્ત તમારા માટે પ્રિપેરેશન કરી એક લેક્ચર લઈને આવ્યો છું કે આજે તમને આ લેક્ચર જોયા બાદ વાંચવામાં તકલીફ ના પડવી જોઈએ. ઓકે, ચલો તો શરૂઆત કરીએ 1 બાય 1 સેશનની. ઓકે, હવે સૌથી પહેલા તમને જે મેં હમણાં કીધું એ જ પ્રમાણે નિયમો તમે જોઈ લો કે કોના કેટલા નિયમો છે. કેટલા નિયમો છે એ તમે જોઈ શકો છો. ઓકે, હવે ખાસ બીજી વસ્તુ એ સમજવા જેવી એ છે કે 51 નિયમો કોના કોના છે, તો કે એના 11, પછી તો કે ઈ ના 10, પછી તો કે આઈ ના 9, ઓ ના 12 અને યુ ના 9. સાચું અંગ્રેજી બોલતા શીખવા માટે, વાંચતા શીખવા માટે આટલા શબ્દો ખબર હોવી જોઈએ. ઓકે, તો શરૂઆત કરીએ 1 બાય 1. એમાં પહેલો જે નિયમ છે એ પહેલો નિયમ એવો કે છે કે એનો ઉચ્ચાર, પેલા એના નિયમો આવશે. એનો પહેલો નિયમ છે જ્યારે બે કોન્સોનન્ટ. હવે કોન્સોનન્ટ એટલે શું એ પહેલા તમને હું સમજાવી દઉં. કોન્સોનન્ટ એટલે શું એ પણ તમને હું પહેલા સમજાવી દઉં કે કોન્સોનન્ટ એટલે શું. તો કે અંગ્રેજીમાં 5 સ્વર છે. 5 સ્વર કયા કયા? એ, ઈ, આઈ, ઓ અને યુ. આને સ્વર એટલે અંગ્રેજીમાં વોવલ્સ કહેવાય. જ્યારે અંગ્રેજીમાં ટોટલ 26 અક્ષરોમાંથી આ 5 અક્ષરને બાદ કરી દઈએ એટલે આપણી પાસે વધે 21 શબ્દો. જેમ કે બી, સી, ડી, ઈ, પછી એફ, આવા બધા. મતલબ કે આ 5 અક્ષર સિવાયના આ જે શબ્દો છે ને, આ બધા બી, સી, ડી ને એ બધા એ, આઈ, ઓ, યુ સિવાયના એબીસીડી ના બાકીના અક્ષરોને વ્યંજન એને અંગ્રેજીમાં કોન્સોનન્ટ કહેવામાં આવે છે. ઓકે, તો હવે શું કીધું કે જ્યારે બે કોન્સોનન્ટ એટલે કે બે વ્યંજનની વચ્ચે, જેમ કે જો આ બી એ વ્યંજન છે અને જી પણ વ્યંજન છે, તો શું કીધું? જ્યારે બે કોન્સોનન્ટ એટલે કે બે વ્યંજનની વચ્ચે એક એ આવેલો હોય ને તો એનું ઉચ્ચારણ છે ને એ થાય છે. એ એક એ આપ્યો હોય કોની વચ્ચે? જ્યારે બે અને પાછું તમે જુઓ 3 જ અક્ષરનો એટલે કે એક જ ઉચ્ચાર નીકળતો હોય. જેમ કે બેગ, બેડ, એક જ ઉચ્ચાર નીકળે છે. એવા બે વ્યંજનની વચ્ચે એક શબ્દ એ આપેલો, એક અક્ષર એ આપેલો હોય ત્યારે એને એ વચાય છે. જેમ કે બેગ, બેડ, બેટ, કેપ, કેટ, કેન, ફેન, હેટ અને મેન. અહીંયા તો આટલા લિમિટેડ શબ્દો, આવા જેટલા પણ શબ્દો વચાતા હોય એમાં એને હંમેશા ઘણા કિસ્સા બાગ ને બાડ ને શું કહેવાય બાટ ને એવું નહીં. રેડી? તો હંમેશા શબ્દને શું કીધું કે જ્યારે બે કોન્સોનન્ટની વચ્ચે એક સ્વર એટલે કે એ આવેલો હોય તો એનો ઉચ્ચાર એ થાય છે. નિયમ નંબર 2 શું છે
કે જ્યારે કોઈ વર્ડ એટલે કે શબ્દમાં એ આવે અને એ પછી એક કોન્સોનન્ટ આવે અને એ શબ્દના અંતે ઈ આવેલો હોય તો ત્યારે એનો ઉચ્ચાર પાછો એ જ થાય છે. હવે ઘણી વાર જો એક અહીંયા એ આવ્યો છે, એના પછી શું કીધું, એની બાજુનો એક જે કોન્સોનન્ટ એટલે કે વ્યંજન આપેલો છે અને એની પાછળ છેલ્લે ઈ આપેલો છે, ત્યારે આ ઈ નો ઉચ્ચાર થતો નથી. મતલબ કે આ એ છે ને એનો ઉચ્ચાર પાછો એ જ થાય છે. શું થાય છે? બેક. જો બધાયમાં એમ છે બેઝ, બરોબર, બાઝે ને કાકે ને બાકે ને એવું ન થાય. રેડી? પછી શું છે? બેઝ, પછી કેક. કારણ કે બધાયમાં તમે જુઓ એ છે, એની બાજુમાં કોન્સોનન્ટ છે, એની બાજુમાં ઈ છે. અહીંયા જુઓ એ છે, એની બાજુમાં કોન્સોનન્ટ છે, એની બાજુમાં ઈ છે. અહીંયા જુઓ એ છે, એની બાજુમાં કોન્સોનન્ટ એટલે કે વ્યંજન છે, એની બાજુમાં ઈ છે. તો ફેક, હેટ, સેમ, ડેટ, લેટ અને મેક. સમજ પડે છે? આવા દરેક નિયમો સમજવાના છે, વન બાય વન સમજતા જશે. નિયમ નંબર 3 એનો ત્રીજો નિયમ, કે જ્યારે કોઈ પણ વર્ડમાં એ પછી ડબલ એલ આવેલા હોય ને ત્યારે એનો ઉચ્ચાર ઓ થાય છે. શું છે? પાછું એક કહી દઉં કે જ્યારે કોઈ શબ્દમાં એ આપ્યો હોય અને એની બાજુમાં ડબલ એલ આપેલા હોય ત્યારે આ એનો ઉચ્ચાર હંમેશા ઓ થાય છે. ઓલ, કોલ, ટોલ, હોલ, ફોલ, વોલ, સ્મોલ, સ્ટોલ, બોલ. શું છે? એની બાજુમાં ડબલ એલ ત્યારે એનો ઉચ્ચાર ઓ. ક્લિયર થયું? નિયમ નંબર 4 જો જ્યારે કોઈ વર્ડમાં એ પછી આર આવે ત્યારે એનો ઉચ્ચાર આ થાય છે. જ્યારે એ હોય કોઈ શબ્દમાં એની બાજુમાં આર આપેલો હોય ત્યારે આનો ઉચ્ચાર એનો ઉચ્ચાર આ થાય છે. જેમ કે બાર્ક. હવે આમાં આર છે ને ર ઈ સાયલેન્ટ ફોર્મમાં હોય છે, બોલાતો નથી બહુ. બાગ, ડાગ, કાર્ડ, સેજ આમ નાનકડું વાળા દોરા જેવો અવાજ. ફાર્મ આવતો જ નથી. હામ, માગ, પાગ, યાન, વામ. ક્લિયર થઈ છે? તો હંમેશા યાદ રાખજો એ અને આર ભેગા હોય ત્યારે આ એ નો ઉચ્ચાર આ થાય છે, આર મોસ્ટલી સાયલેન્ટ રહેશે, ધ્યાન રાખજો. ચલો એના પછી જ્યારે એ પછી એસટી અથવા તો એસકે આવે, જ્યારે કોઈ શબ્દમાં એ હોય એની બાજુમાં તરત જ એસટી અથવા તો એસકે આવે ત્યારે એનો ઉચ્ચાર આ થાય છે. જેમ કે પાસ્ટ જો એસટી આવ્યું, પછી લાસ્ટ જો એસટી આવ્યું, લાસ્ટ. એનો ઉચ્ચાર જ આપણે જોવાનો છે કે એનો ઉચ્ચાર શું કરવો. લાસ્ટ, બરોબર. પછી ફાસ્ટ, બધામાં એસટી છે. કાસ્ટ, આમાં એ પછી એસટી છે. હવે માસ્ક, એસકે આવ્યું. ટાસ્ક, એનો ઉચ્ચાર આ થાય. જોજો બાસ્ક, ફ્લાસ્ક. તો એ પછી જ્યારે એસટી અથવા તો એસકે આવેલો હોય ત્યારે એનો ઉચ્ચાર આ થાય છે મોસ્ટલી શબ્દોમાં. ઓકે. નંબર 6 જ્યારે કોઈ વર્ડમાં એ પછી વાય આવે ત્યારે એનો ઉચ્ચાર એ, શાહરુખ ખાન જેવું એ થાય છે. ક્યારે એ પછી વાય આવે ત્યારે એનો ઉચ્ચાર એ થાય છે. જેમ કે બે, જો વાય પછી એ પછી વાય છે. ડે, કારણ કે એ પછી વાય છે. લે, કારણ કે એ પછી વાય છે. મે, કારણ કે એ પછી વાય છે. પે, કારણ કે એ પછી વાય છે. રે, કારણ કે એ પછી વાય છે. સે, કારણ કે એ પછી વાય છે. વે, તો એ પછી વાય છે. પ્લે, એ પછી વાય છે. તો એ પછી વાય આવતો હોય તો ત્યારે એનો ઉચ્ચાર એ થાય છે. ઓકે. એના પછી નંબર 7 જ્યારે કોઈ વર્ડમાં AIN અથવા તો AIL, સમજો જ્યારે કોઈ શબ્દમાં AIN અથવા તો AIL આવે ત્યારે AI નો ઉચ્ચાર એ થાય છે. જેમ કે જો પી છે ઈ તો છોડો, એની બાજુમાં જો AIN છે તો આ એનો ઉચ્ચાર શું થાય? એ. ઓકે. તો પેન, મેન, ગેન, રેન, બેલ, ફેલ, હેલ અને મેલ. તો બધાયમાં તમે જુઓ AIN, AIN, AIL
તો ત્યારે AIN અથવા તો AIL માં જ્યારે એ નો ઉચ્ચાર એક થાય છે. આ નિયમ નંબર 7 છે. નિયમ નંબર આગળનો જોઈએ 8 કે જ્યારે કોઈ વર્ડમાં એ પછી RE આવે ત્યારે એનો ઉચ્ચાર એ થાય છે. શું થાય? એ એવો. ક્યારે એ પછી આર હોય? જો એમ કે એ પછી શું છે? RE સોરી, એ પછી શું છે? RE છે. તો આનું શું થાય? કેર. હા, મતલબ આ ય સ્લાઇટલી નીકળે, આપણે તો કેર વાંચીએ, કેર. ઓકે. ડેર, કારણ કે એ પછી RE છે. ઓકે. ફેર, જે સેજ અમથો ય નીકળતો હોય, બરોબર છે. મેર, પછી સ્પેર, એના પછી શેર. જો નાનકડો એવો જ ય નીકળે છે, મતલબ ય ટાઈપ કે અ ટાઈપ. મેર. રેડી? પછી સ્પેર, તો એવું નીકળે. તો હંમેશા યાદ રાખજો, એ પછી જ્યારે RE આપેલો હોય ત્યારે એનો ઉચ્ચાર એ એવું થાય છે. ઓકે. એના પછી 9મો, જ્યારે કોઈ વર્ડમાં AI પછી R આવે ત્યારે AI નો ઉચ્ચાર એ થાય છે. અહીંનું જ છે, એના જેવું જ છે. ઓકે. જો ચેર. ઓકે. ફેર, પછી પેર, એમાં ય નીકળે છે પણ આપણે વાંચીએ છીએ આ સાઈડના, પણ સાચા આ રીતનું થાય. હેર, એર. રેડી? એર, હેર, ચેર, ફેર અને પેર. શું કીધું? કે AI પછી આર આવેલો હોય તો ત્યારે એનો ઉચ્ચાર એર થાય છે. એ. ઓકે. એના પછી 10મો નિયમ, જ્યારે કોઈ વર્ડમાં AU આવે ત્યારે AU નો ઉચ્ચાર ઓ થાય છે. કોઈ પણ વર્ડમાં એ અને યુ બે ભેગા હોય ને ત્યારે એનો ઉચ્ચાર ઓ થાય છે. જેમ કે કોટ, કારણ કે આગળનો શબ્દ તો કોટ. પછી ફોલ્ટ, કારણ કે AU એટલે ઓ. ઓકે. એના પછી કોઝ, એના પછી નોટી, એના પછી ટ્રોમા, એના પછી ડોટ. તો જ્યારે પણ કોઈ એ અને યુ ભેગા હોય ત્યારે ઓ વાંચવામાં આવે છે. હા, પછી એની આગળનો જો ડ ઓ જો, ટ્ર ઓ ટ્રો, ન ઓ નો, એ રીતના તો થવાનું છે ને ભાઈ. નોટી. ઓકે. ચલો. એના પછી એનો 11મો નિયમ, જ્યારે કોઈ વર્ડમાં AW આવે ત્યારે AW નો ઉચ્ચાર ઓ થાય છે. પાછું AW આવ્યું, ઓલું AU હતું તો એ ઓ, અને AW હોય તો ઓ. કો, સો, જો, પછી ફો, પછી હોક, પછી શોલ. ક્લિયર થઈ છે? હા, તો AW નો ઉચ્ચાર ઓ થાય છે, પણ એની આગળ જે પાછો જે શબ્દ હોય ને એની સાથે જોડાઈ જાય. જેમ કે માની લો કે આ સ છે તો સ પ્લસ ઓ, એટલે તો જ આ આખો શબ્દ બને ને, સો. આવી રીતે તો ધ્યાન રાખવાનું, એટલે જ આપણે આનો ઉચ્ચાર જોવાનો, પછી આ તેમાં ભળી જ જાય, સોલ, જોલ, એ રીતના. ઓકે. ચલો. એના પછી હવે એના પૂરા, હવે આવ્યો બીજો ઈ, કે ઈનો ઉચ્ચાર જ્યારે બે શબ્દ, બે અથવા તો 3 કોન્સોનન્ટની વચ્ચે ઈ આવે ત્યારે ઈનો ઉચ્ચાર એ થાય છે. શું કીધું? જ્યારે બે કોન્સોનન્ટની વચ્ચે એક ઈ આવે ત્યારે એનો ઉચ્ચાર એ થાય છે. ઈનો ઉચ્ચાર એ થાય છે. સેટ, પેટ, ડેન, લેટ, નેટ, હેન, ગેટ, વેટ, બેસ્ટ. ક્લિયર? પેલો બે કોન્સોનન્ટની વચ્ચે ઈ ત્યારે એ. જ્યારે કોઈ વર્ડમાં ડબલ ઈ આવે ત્યારે ડબલ ઈ નો ઉચ્ચાર ઈ થાય છે. જ્યારે જેમ કે જો ડબલ ઈ છે તો ડીપ, પછી ડેપ નહીં કરવાનું, ડીપ, કીપ, વીપ, ફીટ, હિલ, જીપ, શીક, સિક, વીક, મીટ. તો ડબલ ઈ આવ્યા હોય સાથે એક સાથે ત્યારે એનો ઉચ્ચાર ઈ થાય છે. ઓકે. આ તો બધાને ખબર હોય. ઓકે. આ ઘણાને નહોતી ખબર, આજે ખબર પડી કે આપણો જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે ને એમાં ક્રિસમસ સ્પેશિયલ ઓફર ફક્ત 26 ડિસેમ્બર સુધી, આજે 22 તો થઈ ગઈ છે, 23, 24, 25, 26 રાત્રે 12 વાગે વન્સ અપ, મતલબ કહેવાય ને પહેલી વાર પાછી બીજી વાર આવી છે. એક વખત કોર્સ લોન્ચ કર્યો તો ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાણા છે. એક વખત તમે લાહવો લેજો, કારણ કે જે તમને અંગ્રેજી શીખવાનો
ઓફલાઈનમાં મજા આવે એ જ તમને ઘરે બેઠા, કારણ કે એ જ લેક્ચર આપવાનો છે ઓફલાઈન ક્લાસના. રેડી? તો ઓફલાઈન ક્લાસનો માહોલ ઘરે બેઠા જ તમને મળવાનો છે. આમ તો ઓફલાઈન ક્લાસની મારી ફીસ કોઈ દી મેં કીધી, પણ કહું છું કે 12,000 રૂપિયા હોય છે, બરોબર છે. એટલે એ પછી જે પ્રમાણે અકોર્ડિંગ મતલબ જે પ્રમાણે હોય એની ફક્ત ને ફક્ત 1299 રૂપિયા તમને મળવાનો છે આખો કોર્સ. બેઝિક થી શરૂઆત છે, લાઈવ ટેસ્ટ, પીડીએફ, પ્રેક્ટિસ શીટ્સ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, 4 જે પીડીએફ છે એ પણ તમને મળવાની છે. 97 272 93 92 પર કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો, કારણ કે એટલું ડિટેલમાં એટલી મસ્ત મજાની રીતે એક્સપ્લેન કરેલું છે કે એની કોઈ વાત જ જવા દો. અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરીને તમે ત્યાંથી પણ આ કોર્સ પરચેસ કરી શકો છો. તો વહેલા તે પહેલાના ધોરણે આ લઈ લેજો, કારણ કે ક્રિસમસમાં 26 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી જ આ ઓફર છે. 1299 રૂપિયા પછી પાછો 1999 રૂપિયા થઈ જશે. તો ખાસ આનો મોકો પણ લઈ લેજો. ચાલો, એના પછી ઈનો ઉચ્ચાર, નિયમ નંબર 3, જ્યારે કોઈ વર્ડમાં ઈ એ આવે ત્યારે ઈ એનો ઉચ્ચાર ઈ પણ કેવો, લોંગ ઈ થાય. ધ્યાન રાખજો, કોઈ શબ્દમાં ઈ એ નો ઈ એ સાથે આપેલા હોય કમ્બિનમાં, ત્યારે ઈનો ઉચ્ચાર લોંગ ઈ થાય છે, એ નહીં ઈ. જેમ કે બીટ, હીટ, પછી લીન, પછી મીટ, પછી નીટ, એના પછી પીક, પછી ટી, પછી સી, પછી વીક. લોંગ ઈ. શું કામ? કારણ કે ઈ અને એ સાથે પછી એટલા માટે. ઓકે, ચલો એના પછી આગળ, જ્યારે ઈ એ અથવા તો ડબલ ઈ પછી આર આવે, ધ્યાન રાખજો, કોઈ વર્ડમાં ઈ એ સાથે હોય, ડબલ ઈ સાથે હોય, એની પછી જ્યારે આર આવે ત્યારે ઈ એ અથવા તો ડબલ ઈ નો ઉચ્ચાર પાછો ઈય થાય. ઈય. જેમ કે ડીર, એમ નો થાય, ડિયર થાય. શું થાય? ઈય એવું થાય. આનો ડીય ઈય થાય, ઈય. કીધું શું કામ? કારણ કે ડબલ ઈ અથવા તો ઈ એ પછી જ્યારે આર આવ્યો હોય તો, અને આર સિવાયના બાકીના શબ્દો હોય તો આગળનો નિયમ લાગુ પડે. જેમ કે ડીપ, ઈ એવું કીધું નહીં, પણ આ શું છે તો કે ડિયર, પછી ડબલ ઈ પછી આર તો ચિયર, પછી ઈ એ તો એની બાજુમાં આર છે તો ફિયર, ઈય, ફિયર, ફિયર. જો ઈય એવો સાઉન્ડ નીકળે. પછી ઈ એ અને એની બાજુમાં આર, ટિયર, પછી એન ઈ ની બાજુમાં આર, નિયર. ક્લિયર થયું? તો આ નિયમને ધ્યાન રાખવાનો છે, કારણ કે આગળનો ત્રીજો અને બીજો અને ત્રીજો નિયમ હતા એનાથી વિરુદ્ધ, કારણ કે એની પછી આર આવ્યો છે એટલા માટે આ નિયમ બદલી છે. ઓકે, જ્યારે કોઈ વર્ડમાં ઈ પછી આર આવે ત્યારે ઈનો ઉચ્ચાર પાછો અ થાય, ખાલી ઈ. ઓલું ઈ ડબલ ઈ અને ઈ એ હતું તો, અને આ ખાલી ઈ પછી આર આવ્યો હોય ત્યારે ઈનો ઉચ્ચાર છે ને ઈ શું થાય? અ થાય. જેમ કે હર્બ. શું થાય? હબ. પછી જમ, પછી અને આર સાયલેન્ટ જો, વર્બ, પછી થમ. તો હંમેશા યાદ રાખજો કે ડબલ ઈ પછી આર હોય તો ઈય, ઈ એ પછી આર હોય તો ઈય, અને એક ઈ પછી આર હોય તો અ. જમ, હબ, આવા ઘણા બધા શબ્દો આવે. જ્યારે કોઈ વર્ડમાં ઈ પછી ડબલ્યુ આવે ત્યારે ઈ ડબલ્યુ નો ઉચ્ચાર યુ થાય છે. યુ, યુ, યુ એવું. જેમ કે ઈયુ છે, ઈડબલ્યુ છે, ઈડબલ્યુ હોય તો ડ્યુ, ઈડબલ્યુ છે, ફ્યુ, ન્યુ, મ્યુ, શ્યુ. રેડી? તો ધ્યાન રાખવાનું, ઈડબલ્યુ સાથે હોય તે યુ એવો શબ્દ નીકળે છે. 7મો, જ્યારે કોઈ વર્ડમાં ઈ આઈ આવે ત્યારે ઈ આઈ નો ઉચ્ચાર ઈ પણ લોંગ ઈ થાય છે, લાંબો ઈ એવું કરવાનું. શું? ઈ આઈ સાથે આવેલા હોય ત્યારે. રિસીવ, કન્સીવ, ડિસીવ. તો ઈ, કારણ કે ઈ આઈ સાથે છે એટલા માટે. ઓકે, ચલો એના પછી 8મો નિયમ, જ્યારે ઈ ઓ આવે ત્યારે એનો ઉચ્ચાર ઈઓ જ થાય છે. ઈ અને ઓ ભેગા હોય ત્યારે ઈઓ જ થાય. જીઓમેટ્રી, જીઓમેટ્રી, ઇયોન, તો ઈઓ ભેગા હોય ત્યારે યો એવું થાય છે. ઈયુ આવે ત્યારે ઈયુ નો ઉચ્ચાર પાછું યુ જ થાય છે, યુ. ઓકે, યુરોપ, યુલોજી, આ રીતનું થશે. એના પછી જ્યારે કોઈ વર્ડના અંતે એટલે કે લાસ્ટમાં ઈ આવે ત્યારે ઈનો ઉચ્ચારણ કરવામાં આવતો નથી.
જ્યારે કોઈ પણ અક્ષરમાં કોઈ પણ શબ્દમાં છેલ્લો અક્ષર ઈ હોય ને ત્યારે ઈ વાંચવામાં જ નથી આવતો. ધ્યાન રાખજો, ઈ હંમેશા સાયલેન્ટ રહે છે. જેમ કે લાઈક, લાઈક એવું ન થાય, લાઈક. પછી લાઈફ, તો જો લાઈફે નથી થતું, લાઈફ. ગીવ, કારણ કે છેલ્લો અક્ષર ઈ સાયલેન્ટ. મેક, છેલ્લો ઈ સાયલેન્ટ. મેકે કે માકે કે એવું નથી થતું, બાઈકે, બાઈક. પ્રાઇસ, તો છેલ્લે અક્ષર ઈ હોય તો ઈ હંમેશા સાયલેન્ટ રહે છે. આ મજા આવતી હતી એકવાર વિડીયો લાઈક કરી દેજો સાહેબ, સબસ્ક્રાઇબ નું બટન દબાઈ દેજો, કોમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ ખાસ આપણે આ 3 માઇક આ વખતે તો મોકલી દેજો. ઓકે, એના પછી છે આઈ નો ઉચ્ચાર. એ પૂરો, ઈ પૂરો, હવે આઈ. કે જ્યારે કોઈ વર્ડમાં 2 અથવા તો 3 કોન્સોનન્ટની વચ્ચે જ્યારે આઈ આવેલો હોય ત્યારે આઈ નો ઉચ્ચાર ઈ થાય છે. 2 કોન્સોનન્ટ એટલે 2 વ્યંજન હોય કે 2 થી 3 વ્યંજન હોય એની વચ્ચે જ્યારે આઈ હોય ત્યારે એનો ઉચ્ચાર ઈ થાય. જેમ કે ડીપ, જો ઈ થયો રહ્યું ઈ, કારણ કે 2 કોન્સોનન્ટની વચ્ચે છે. હીટ, ઈ શું કામ 2 કોન્સોનન્ટની વચ્ચે છે. રીબ, પછી ટીલ, જો આમાં 3 કોન્સોનન્ટ થઈ ગયા. કિલ, ફિલ, મિલ્ક, સિલ્ક, લિફ્ટ. રેડી? તો હંમેશા યાદ રાખજો, ઈ, લિફ્ટ, સીલ, ઈ સાઉન્ડ નીકળે છે આઈનો. એના પછી જ્યારે કોઈ વર્ડમાં આઈ આવે અને આઈ ની પછી એક કોન્સોનન્ટ પછી અને પાછો ઈ આવે ત્યારે આઈ નો ઉચ્ચાર આઈ થાય. હવે ધ્યાન રાખજો, શું કીધું એને કે 2 કોન્સોનન્ટ ની વચ્ચે આઈ તો છે જ, પણ એને પછી એક વ્યંજન મૂકી અને પાછો ઈ હોય ત્યારે આ આઈ નો ઉચ્ચાર આઈ થાય. જેમ કે બાઇક, કારણ કે આમાં જો છેલ્લે ઈ આપ્યો. ઓકે, પછી આમાં બાઇટ, તો કે આમાં છેલ્લે ઈ આપ્યો છે. પછી લાઈક, આમાં છેલ્લે ઈ આપ્યો છે. પછી નાઇસ, આમાં છેલ્લે ઈ આપ્યો છે. ટાઈમ, છેલ્લે ઈ આપ્યો છે એટલે ઈ આઈ નો ઉચ્ચાર આઈ થયો છે. વાઇફ, પછી સાઇઝ, પછી લાઈફ, પછી ફાઇન, આ રીતે થશે. ઓકે, ચલો એના પછી આગળ વધીએ કે આ જ્યારે કોઈ વર્ડમાં એટલે વર્ડની અંતે લાસ્ટમાં આઈ ઈ આવે ત્યારે આઈ નો ઉચ્ચાર પાછો આય થાય છે. શું થાય છે? આય. જેમ કે ડાય, લાય, પાય, ટાય, આ રીતે એનો ઉચ્ચાર નીકળશે. ઓકે, ચલો એના પછી જ્યારે કોઈ વર્ડમાં આઈ પછી આર આવે ત્યારે આઈ નો ઉચ્ચારણ અ થી કરવામાં આવે છે. ઓકે, તો શું લખ્યું? આઈ ની પછી આર હોય ને ત્યારે આઈ નો ઉચ્ચાર અ થાય. બોર્ડ, શર્ટ, પછી ચીર્પ, ચર્પ, સોરી, પછી ડર્ટી, પછી ગર્લ, પછી ફર્મ. આ રીતે આનો સેન્ટેન્સ મતલબ ઉચ્ચાર કરવામાં આવશે. ધ્યાન રાખવાનું છે. 5મો નિયમ, જ્યારે કોઈ વર્ડમાં આઈ પછી આર ઈ આવે ત્યારે આઈ નો ઉચ્ચાર આઈ થાય છે. બરોબર? આઈ પછી મતલબ કે આર ઈ, તો આઈ પછી આર ઈ છે તો આર ફાયર. ઓકે, વાયર, પછી હાયર. ઓકે, પછી ટાયર, પછી ઇન્સ્પાયર, પછી ડિઝાયર. ઓકે, આર મોસ્ટલી સાયલેન્ટ જેવો જ ભાવ ભજવે છે આમાં પણ. ઓકે, ચલો એના પછી 6થો નિયમ, જ્યારે કોઈ વર્ડમાં આઈ ઈ આવે ત્યારે આઈ ઈ નો ઉચ્ચારણ ઈ થાય છે. બરોબર છે? જેમ કે ફિલ્ડ, સીઝ, બિલીફ, તો ઈ આઈ ઈ એટલે એનો ઉચ્ચાર ઈ થાય છે. ઓકે, ચલો હવે પછી આઈ નો 7મો નિયમ, જ્યારે કોઈ વર્ડમાં આઈ પછી જીએચટી આવ્યું હોય, ધ્યાન રાખજો, આઈ પછી જીએચટી આવે ત્યારે આઈ નો ઉચ્ચારણ આઈ થી થાય છે અને જીએચટી માનો જીએચ હંમેશા સાયલેન્ટ રહે છે. જો શું કીધું? આઈ પછી જીએચટી છે. હા, તો એમાં જીએચટી માંથી હંમેશા જીએચ સાયલેન્ટ જ હોય ગમે એ શબ્દમાં. ઓકે, મોસ્ટલી બધામાં. હવે આઈ છે ને એનો ઉચ્ચાર પાછો આઈ જ થાય છે. ફાઇટ, લાઇટ, રાઈટ, નાઇટ, માઇટ, ટાઈટ. રેડી? તો જીએચટી માંથી જીએચ એટલે ફાઇટ, લાઇટ, રાઈટ, તો જીએચટી નીકળી જાય. જોયું તમે? ઓકે, એના પછી આઈ નો ઉચ્ચાર શું છે? 8મા નિયમમાં આઈ પછી એનડી અથવા તો એલડી આવે ત્યારે આઈ નો ઉચ્ચાર આઈ થી થાય છે. આઈ પછીનો અક્ષર એનડી હોય કાં તો એલડી હોય તો હંમેશા આઈ નો ઉચ્ચાર આઈ થાય છે. જેમ કે માઇન્ડ, કારણ કે એનડી છે. ફાઇન્ડ, કારણ કે એનડી છે આઈ પછી. બાઇન્ડ,
ચાઇલ્ડ, આમાં એલડી છે, વાઇલ્ડ, માઇલ્ડ, રેડી. તો જ્યારે આઈ પછી એનડી અથવા તો એલડી આવેલ હોય ત્યારે આઈ નો ઉચ્ચાર આઈ થાય છે. ઓકે, એના પછી જ્યારે કોઈ વર્ડના અંતે ટીઆઈઓએન અથવા તો એસઆઈઓએન આવે ત્યારે આઈ નો ઉચ્ચારણ અ થાય છે. અટેન્શન, ઓકે, મેન્શન અ નીકળે. જો તમે પેન્શન નીકળ્યું, ક્રિએશન, પછી ટેન્શન, પછી નેશન, તો આઈ નો ઉચ્ચારણ અ નીકળે છે જ્યારે ટીઆઈઓએન અથવા તો એસઆઈઓએન જેવા અક્ષરો આપેલા હોય, શબ્દો આપ્યા હોય ત્યારે. પછી આપ્યો છે ઓ નો ઉચ્ચાર. જ્યારે બે કોન્સોનન્ટના વચ્ચે ઓ આવેલો હોય, બે કોન્સોનન્ટના વચ્ચે ઓના સીઝન ચાલુ, ઓની સીઝન ચાલુ થઈ ગયો. જ્યારે બે કોન્સોનન્ટ ની વચ્ચે ઓ આવેલો હોય ત્યારે ઓનો ઉચ્ચારણ ઓ થાય છે. બેના બે આપ્યો. જોજો આવા બધાયમાં આવ્યા, જોયું, આઈમાં આવ્યો, એમાં આવ્યો, કે બે કોન્સોનન્ટની વચ્ચે શબ્દ હોય ત્યારે મોસ્ટલી એનો ઉચ્ચાર ઈ જ નીકળે. કોટ, ફોગ, શું કામ? બે કોન્સોનન્ટની વચ્ચે છે. હોટ, લોગ, પોટ, ટોપ, રેડી. ચાલો બીજો, જ્યારે ઓ અથવા વાય મળે અને મળીને ઓ આઈ બને ત્યારે તેનો ઉચ્ચારણ ઓય થાય છે. ઓય, ઓકે. બોય, જોય, લોયલ, મતલબ ઓય થયું. હા, ટોય. તો આ રીતે એનો ઉચ્ચારણ કરવામાં આવે છે. ત્રીજો, જ્યારે કોઈ વર્ડમાં ઓ આઈ સાથે આવે ત્યારે ઓ આઈ નો ઉચ્ચારણ ઓય થાય છે. બોઇલ, કોઇલ, સોઇલ, ચોઈસ, હોઇસ્ટ, પછી મોઇસ્ટ, રેડી. તો જ્યારે ઓ અને આઈ ભેગા થાય ત્યારે ઓય શબ્દ નીકળે છે. જ્યારે કોઈ વર્ડમાં ઓયુ આવે ત્યારે ઓયુ નો ઉચ્ચારણ ઓ થાય છે. ઓયુ ભેગા હોય તો ડાઉ, જોયું, આઉ ઓ એવું થયું. ડાઉટ, પછી રાઉન્ડ, સાઉન્ડ, કાઉન્ટ, માઉન્ટ, ફાઉન્ડ. તો ઓ અને યુ ભેગા હોય ત્યારે એનો ઉચ્ચારણ આ રીતે થશે. પાંચમો, જ્યારે ઓ પછી કોઈ એક કોન્સોનન્ટ આપેલો હોય ત્યારબાદ ઈ આવે તો ઓ નો ઉચ્ચારણ ઓ થાય છે. જો એક ઓ આપ્યો હોય, એની બાજુમાં એક વ્યંજન અને એની બાજુમાં ઈ હોય ને ત્યારે ઓ નો ઉચ્ચારણ ઓ જ થાય છે. બોન, કોન, ડોમ, હોલ, મોલ, નોઝ, રોપ, સોલ અને રોઝ. એના પછીનો નિયમ છે કે જ્યારે ઓ ના પછી એક કોન્સોનન્ટ આવેલો હોય ને ત્યારબાદ ઈ આવે તો ઓ નો ઉચ્ચારણ સામાન્ય રીતે ઓ થાય છે. પરંતુ આ નિયમમાં ઘણા અપવાદ હોય છે. આ નિયમમાં અપવાદ છે કે એનો નિયમ આપણે ઓ થવો જોઈએ પણ ઘણામાં અ થાય છે. જેમ કે આ સમ, કારણ કે આમાં જો ઉચ્ચાર છે, એના પછી એક વ્યંજન છે ને એની પછી ઈ છે, તો આમાં સોમ થવું જોઈએ ને પણ સમ થાય છે. ડન, ડોન થવું જોઈએ, ડન, નન, કમ, લવ. તો આ 4-5 છે ને એના એક્સેપ્શન છે, એટલે કે એના અપવાદ છે, તો એ તમારે યાદ રાખવા પડશે. ચલો, સાતમો નિયમ, જ્યારે કોઈ વર્ડમાં ઓ એ આવે ત્યારે ઓ એ નો ઉચ્ચારણ ઓ થાય છે. ઓ અને એ ભેગા હોય ત્યારે. બોટ, કોટ, ગોટ, લોન, રોડ, ટોડ. આ રીતે એના ઉચ્ચાર થશે ઓ અને એ ભેગા હોય ત્યારે. આઠમો, જ્યારે કોઈ વર્ડમાં લાસ્ટ એટલે કે છેલ્લે ઓ આવે ત્યારે ઓ નો ઉચ્ચારણ ઓ થી થાય છે. ઓકે, તો જુઓ, હેલો, છેલ્લે ઓ આપ્યો હોય ત્યારે. ઓકે, છેલ્લે ઓ આવે ત્યારે. હીરો, ડેમો, લુડો, મેટ્રો. તો એ તો છેલ્લે ઓ એટલે ઓ જ થાય છે. ચલો, એના પછી જ્યારે કોઈ વર્ડના લાસ્ટ એટલે કે છેલ્લે OW આવેલો હોય ત્યારે OW નો પાછો ઉચ્ચાર ઓ જ થાય છે. સ્નો એટલે કે સ્નો, સ્લો, શો, OW એટલે ઓ, પછી વિન્ડો, પછી યલો, યલો, રેડી. તો આ રીતે એનો સેન્ટેન્સ ઉચ્ચાર થશે. એનો એમાંય થોડાક અપવાદ છે. કેટલાક વર્ડમાં OW નો ઉચ્ચાર ઓ નહીં પણ આવ થાય છે. આવ, તો હાવ, નાવ, કારણ કે OW છેલ્લે છે છતાં પણ આ 4-5 એવા શબ્દો છે કે એનો ઉચ્ચારણ અલગ થાય. વાવ, અલાવ. આ બીજા તમને કઈ યાદ આવતો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, બીજા લોકો રીડ કરે તો ખ્યાલ આવી જાય. ઓકે, ચલો, એના પછી 11મો નિયમ, જ્યારે કોઈ વર્ડના લાસ્ટ એટલે કે છેલ્લે ON અથવા તો OR આવેલો હોય ત્યારે ઓ નો ઉચ્ચાર અ થાય. શું કીધું? ટેઈલર, કારણ કે OR આપ્યું છે.
ડોક્ટર કારણ કે એટલે શું કામ? કારણ કે OR આપ્યું છે. યુનિયન આવ્યો શું કામ? કારણ કે ON છે. લેસન કારણ કે આવ્યો ON છે. રેડી? તો આ ધ્યાન. પછી 12મો, જ્યારે કોઈ વર્ડના વચ્ચે ડબલ ઓ આવેલા હોય ત્યારે ઓ નો ઉચ્ચાર ઉ થાય છે. બે ઓ ભેગા થાય તો મોટું ઉ થઈ જાય. કુલ, ટૂલ, ફૂલ, પૂલ, આ રીતે મોટું હોય ત્યારે. ઓકે, એના પછી હજી આપણે આગળ સમજવા છે, પણ એની પહેલા આવા સ્પેલિંગના નિયમો જબરજસ્ત રીતે અંગ્રેજીનું તમામ માહિતી લેખિત ફોર્મમાં જોઈએ છે તો આપણે આ સ્પોકન ઇંગ્લિશ માટેની દેવ સત્ય બુક વન ઓફ ધ બેસ્ટમાં બેસ્ટ બુક છે ગુજરાતીઓને અંગ્રેજી શીખવા માટેની. પ્રાઇસ ફક્ત 349 રૂપિયા છે. નંબર તમને આપેલો 97 92 92 પર કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સ છે એ પરચેસ કરી શકો છો. તો વહેલા તે પહેલાના ધોરણે લઈ લેજો. તમને 35+ ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજી સ્પેલિંગના નિયમો 3000 થી વધારે શબ્દો એ પણ તમને મળી જવાનું છે. ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ પણ તમને પ્રેક્ટિસનો માહોલ અપાવશે. 299 રૂપિયા પ્રાઇસ છે. તો એ પણ તમે ત્યાંથી નંબર ઉપરથી પરચેસ કરી શકો છો. તો જોઈ લેજો. હવે યુ ના ઉચ્ચારનો પહેલો નિયમ, યુ છે ને 2 અથવા તો 3ની કોન્સોનન્ટની વચ્ચે આપેલો હોય તો યુ નો ઉચ્ચાર અ થાય છે. જેમ કે રન, પછી રૂન નહીં કહેવાનું. સન, શું કામ? 2 કોન્સોનન્ટની વચ્ચે છે. પછી ફન, પછી લક, કારણ કે 3 કોન્સોનન્ટ. જસ્ટ, ડસ્ટ, આ રીતે થશે. બીજું, જ્યારે કોઈ વર્ડમાં યુ ના પછી એક કોન્સોનન્ટ આવે અને પછી ઈ આવે ત્યારે યુ નો ઉચ્ચારણ યુ થાય છે. શું કીધું? કે યુ ના પછી એક કોન્સોનન્ટ આવે અને પાછો ઈ આવે. જેમ કે યુ છે, એની બાજુમાં એક વ્યંજન છે ને એની બાજુમાં પાછો ઈ હોય ને તો અરે આનો ઉચ્ચાર યુ થાય. ક્યુબ, ટ્યુન, મ્યુટ, ક્યુટ, આ રીતે થશે. એકદમ નિયમો સમજાઈ ગયા. એક એક વખત તમે જોશો ને તો તમને બીજી વાર આ નિયમ યાદ આવશે. અચ્છા, આને પછી આ જ રીતે વચાય, તરત તમને ખ્યાલ આવવા માંડશે. ઓકે, એના પછીનો નિયમ છે, જ્યારે કોઈ વર્ડમાં યુ પછી RE આવે ત્યારે યુ નો ઉચ્ચાર ઓ થાય છે. યુ પછી RE તો પ્યોર, શ્યોર, શ્યોર નહીં, પ્યોર નહીં, શ્યોર, ક્યોર, આ રીતે થશે. જ્યારે કોઈ વર્ડના લાસ્ટ એટલે કે છેલ્લે URE આવે ત્યારે URE નો ઉચ્ચારણ અર થાય છે. શું કીધું? છેલ્લે URE અથવા તો URE નો ત્યારે આપ્યો હોય ભેગું છેલ્લે લાસ્ટમાં કોઈ શબ્દમાં છેલ્લે ત્યારે એનો ઉચ્ચાર અર થાય. નેચર, કલ્ચર, ફ્યુચર, લેક્ચર, ઘણા બધા શબ્દો છે એનો તમે ઉચ્ચાર રીતે કરી શકો. જ્યારે કોઈ વર્ડના લાસ્ટમાં છેલ્લે UE આવે ત્યારે UE નો ઉચ્ચારણ મોટો ઉ થાય છે. જેમ કે બ્લુ, બરોબર, UE આપ્યો છે. ટ્રુ, ક્લુ, મોટો ઉ થાય છે. પછી ગ્લુ, આ રીતે સેન્ટેન્સ થશે. ઓકે, કેટલાક વર્ડ્સમાં યુ નો ઉચ્ચારણ ઉ થાય છે. ફૂલ, પૂલ, બુલ, પુશ, તો એના અપવાદ છે. ઓકે, ચાલો. જ્યારે કોઈ વર્ડમાં યુ પછી આર આવે ત્યારે યુ નો ઉચ્ચારણ અ થાય છે. જેમ કે બબ, બર્ન, કર્ડ, નર્સ, ટર્ન, હર્ટ, આ રીતે થશે. એના પછી જ્યારે કોઈ વર્ડની શરૂઆતમાં યુ પછી 2 કોન્સોનન્ટ્સ આવે ત્યારે યુ નો ઉચ્ચારણ અ થાય છે. શું કીધું? કે યુ પછી જ્યારે 2 કોન્સોનન્ટ ઉપરા ઉપર આપેલા હોય ત્યારે યુ નો ઉચ્ચાર અ થાય. અંકલ, અંડર, અર્જન્ટ, પછી અલ્ટિમેટ, અમ્બ્રેલા, તો આ રીતે ધ્યાન રાખવાનું છે. 9મો નિયમ, જ્યારે કોઈ વર્ડ યુ થી શરૂ થયો હોય અને યુ પછી એક કોન્સોનન્ટ આવે અને ત્યારબાદ એક પાછો સ્વર આવે તો ત્યારે યુ નો ઉચ્ચાર યુ થાય છે. યુનિયન, યુનિક, કારણ કે જો યુ છે એની પછી એક વ્યંજન ને એની પછી પાછો એક સ્વર છે. ઓકે, પછી યુરિનલ, પછી યુનિટ, કારણ કે બધામાં એ જ રીતે દેખાડવામાં આવેલ છે. મિત્રો, તો આ 51 નિયમો તમે એક વખત જોઈ લીધા હોય પહેલેથી છેલ્લે સુધીના, એટલે તમને કોઈ અંગ્રેજી શબ્દ વાંચવામાં તકલીફ પડે નહીં. સ્પેશિયલી એમાં સ્વર આપેલા હોય ત્યારે. ખાસ મિત્રો, ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપર આજથી એક સિરીઝ ચાલુ થઈ ગઈ છે. ઘણા બધા લોકો ફર્સ્ટ લેક્ચર જોઈને જ આવ્યા છે, પણ જેને નથી જોયો એ જોઈ લેજો, કારણ કે એવી પ્રેક્ટિસની સિરીઝ 15 દિવસમાં અંગ્રેજી બોલતા કરી દેવાશે એવી જોરદાર પ્રેક્ટિસની સિરીઝ ચાલુ કરેલી છે અને એકદમ ફ્રીમાં છે. તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને પહેલો લેક્ચર લેવાઈ ગયો, કાલે 8 વાગે બીજો હશે. સતત 15 દિવસ સુધી લેક્ચર લેવામાં આવશે, તો ખાસ ત્યાં જોડાઈ જજો.
ટેલિગ્રામ તેમજ વિજય નાક્યા આપણે જે વોટ્સઅપ ચેનલ છે એમાં જોડાઈ જજો. ફેસબુકને ફોલો નથી કરતા કરી દેજો અને ઇન્સ્ટાગ્રામને ખાસ કરી દેજો, કારણ કે ત્યાં આપણે અલગ અલગ રીલ્સ દ્વારા અંગ્રેજી ટૂચકે શીખડાવીએ છીએ. અને આ નંબર છે આપણો ઓફિશિયલ, એની ઉપર એક મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલની લિંક પણ તમને આપી દેવામાં આવશે ડિસ્ક્રિપ્શનમાં, અથવા તો તમને આપેલી જ છે. તો કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. આઈ હોપ કે આનંદ આવ્યો હશે, મજા આવી છે. આવા જ લેક્ચરો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. અને કમેન્ટ સેક્શનમાં એક 3 રેડ હાર્ટ આજે જોઈ તો 3 રેડ હાર્ટ મૂકી દેજો આનંદ આવ્યો હોય તો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.